अखिल भारतीय राष्ट्रीय शैक्षिक संघ छोटाउदेपुर जिला द्वारा टेट मुक्ति मांग સાથે જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાયો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાનથી સમગ્ર રાજ્યમાં શિક્ષક હિતના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। તેના અનુસંધાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લા દ્વારા આજરોજ તારીખ 18મી જૂન 2026ને ગુરુવારે બપોરે 3 થી 5 કલાક દરમિયાન જિલ્લા સેવા સદન સામે છોટાઉદેપુર ખાતે 2010 પહેલાં નિમણૂક થયેલા તમામ શિક્ષકોને ટેટ મુક્તિની માંગ સાથે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષો સુધી શિક્ષણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શિક્ષકોને પ્રમોશન અને ઉચ્ચતર જવાબદારીઓ માટે ફરીથી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષક સમાજમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। શિક્ષકોનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવતા શિક્ષકોની કાર્યક્ષમતા અને લાયકાત તેમની સેવાકીય કામગીરીથી સાબિત થાય છે, તેથી તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંગઠન સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંપૂર્ણ આદર કરે છે, પરંતુ સાથે સાથે શિક્ષક હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી નીતિગત નિર્ણય લઈ અનુભવી શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ ઘણા કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન શિક્ષકો પોતાના પ્રશ્નો અને માંગણીઓને સરકાર સમક્ષ રજૂ કરી તથા શિક્ષક હિતમાં યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી। સાથે જિલ્લાના કાર્યકરો ખભા પર કેસરી ખેસ, હાથમાં માંગ કરતા પ્લેકાર્ડ, બેનરો લઈ પોતાની માંગ મજબૂતાઈથી મૂકી હતી। ધરણા કાર્યક્રમ પૂર્ણ થવા વિરોધી તંત્ર મારફતે કેન્દ્ર સરકાર સંબંધિત સત્તાધીશોને રજૂઆત પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અનુભવી શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ બાબુભાઈ રાઠવા, મહામંત્રી વિજયભાઈ સોલંકી, સંગઠન મંત્રી માલસિંહભાઈ રાઠવા સાથે અનેક કાર્યકરો શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે શૈક્ષિક મહાસંઘના પ્રમુખ બાબુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેવું નથી। બંધ કરો, બંધ કરો, બંધ કરો, ટેટ પરીક્ષા બંધ કરો, બંધ કરો, બંધ કરો, ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપો, મુક્તિ આપો, મુક્તિ આપો। શિક્ષક એકતા, શિક્ષક એકતા, શિક્ષક એકતા। નહીં જેને દ્રઢ વૈરાગ્ય કહીએ। आज रोज छोटाउदेपुर मुकामे अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ आयोजित धरना कार्यक्रम छोटाउदेपुर तालुका शाळाना पटांगणनी अंदर राखवामां आव्यो छे। समग्र भारत देशनी अंदर नामदार हाई कोर्ट सुप्रीम कोर्ट द्वारा जे 1 वर्षनी अंदर टेटनी परीक्षा आपवानो जे चुकादो आव्यो छे एना विरोधमां समग्र भारत देशनी अंदर समग्र जिल्लाओनी अंदर आज रोज माननीय कलेक्टर साहेब ने आवेदन आपवानो अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ द्वारा आह्वान करवामां आव्युं छे। एना भागरूपे आज रोज छोटाउदेपुर जिल्ला मथके छोटाउदेपुर जिल्लाना तमाम तालुकाओना शिक्षक मित्रों साथे आज रोज धरणानो कार्यक्रम करवामां आवी रह्यो छे। एक ज समये 2:30 થી 4 ની अंदर धरणानो कार्यक्रम समग्र देशनी अंदर અને 5 કલાકે આખા દેશની અંદર માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે। અમારી માંગ એ જ છે કે ગુજરાત રાજ્યના લગભગ 1 લાખ જેટલા શિક્ષકોને ફરીથી ટેટની પરીક્ષા આપવાની વાત છે અને આખા ભારત દેશના 24 થી 25 લાખ શિક્ષક મિત્રોને જે ટેટની પરીક્ષા આપવાની વાત છે એના વિરોધ માટે આજ રોજ ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છે। આ ટેટની પરીક્ષા આ મોટી ઉંમરે જે આપવાની છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ મારો સંદેશો માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આપણા દેશના માનનીય અને સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી જાય અને આપણા ભારત દેશના શિક્ષણ મંત્રી સુધી જાય અને એની નોંધ લેવાય અને લોકસભા અને રાજ્યસભાની અંદર આ બિલ મંજૂર થાય અને શિક્ષક મિત્રોને ટેટની પરીક્ષામાંથી દૂર કરવામાં આવે એવી આજ રોજ પ્રબળ અમારી માંગ છે। અસ્તુ, જય હિન્દ, जय भारत, जय जय गरवी गुजरात शिक्षक संगठन अध्यक्ष छोटाउदेपुर जिल्लो बाबुभाई राठवा।